કચ્છના રાપરમાં પણ ધોધમાર વરસાદ થયો। સતત વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક નોંધાઈ। અવિરત વરસાદથી રાપરનો ફતેગઢ ડેમ ઓવરફ્લો થયો। નાની સિંચાઈનો નાગતર ડેમ ઓવરફ્લો થયો છે। ભોજનારી ડેમ, ભીમાસર તળાવ, મોમાઈ મોરા તળાવ ઓવરફ્લો થયું। જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અનેક ડેમ ઓવરફ્લો થયા છે। જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કચ્છના રાપરમાં સારો વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદ બાદ અનેક નદી નાળા છલકાયા। તળાવો છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાપરમાં ધોધમાર અને ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ જોવા મળી છે। સંવાદદાતા અલ્પેશ ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, કચ્છના રાપરમાં નદી નાળા છલકાયા છે, ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, શું સ્થિતિ હાલ? રાપરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને તેના જ કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। મધ્યમ કક્ષાનો ફતેગઢ ડેમ છે તે ઓવરફ્લો થયો છે। આ સિવાય નાની સિંચાઈનો નાગતર ડેમ ઓવરફ્લો થયો છે। ભોજિયારી ડેમ, ભીમાસર તળાવ, મોમાઈમોરા તળાવ સહિતના જે સ્થાનિક તળાવો છે તે પણ ઓવરફ્લો થયા છે અને પરંપરાગત મુજબ આ તળાવને નવા નીર આવવાની સાથે તેને વધારવામાં આવ્યા છે। જે રીતે રાપર તાલુકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।